જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તો ગોપાલ ઇટાલિયા છે. આ કિરીટ તો ડમી ઉમેદવાર છે. આ ભાજપ વાળા ખંભે બેહાડીને ગોપાલ ઇટાલિયાને જીતાવશે. ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગયા છે. તમારો એક મત ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળશે. અહંકારને ભાજપના બગલ બચ્ચા સમાન આમ આદમી પાર્ટીને પેદા કરી હાવણાને આડો ધરીને કોંગ્રેસને ઠેકાણે પાડી. અને યાદ કરજો આ આપ વાળા અને ભાજપ વાળાની માના હમ ગાળું ખાય અને મત ભેગા કરવાનું મશીન એવા ગોપાલ ઇટાલિયાને તમારી વચ્ચે મૂક્યા. વિસાવદર ભેસાણ એના આગેવાનોને મળવાનો મોકો મળ્યો અને આ કટોકટીના કાળમાં હાકમ જેવા આગેવાનો બધાએ કીધું બાપ તારે નક્કી કરવાનું છે. અમે સાગમટી એને ભેગા મળીને નક્કી કર્યું કે નીતિન અમારો નાનો છે ને અમે હવે એને ખંભે ઉપાડીને આગળ વધશું, એને વરાજો બનાવો. આ અણવર થઈને નીકળ્યા છે એવા ભાવેશભાઈ ત્રાપસિયા, અમારા કુંભાણી સાહેબ, માલદેભાઈ, સંદીપભાઈ, બધા જ મંચસ્થ મહાનુભાવો, પરિવારજનો. 10 વાગી ગયા છે, જાજો સમય નથી. એવું વિનંતી કરવા આવ્યો છું. સેઢા પડોશી છું. આ ભેસાણ તાલુકાના સેઢે હળંગ મારો મત વિસ્તાર આવેલો જાય. 10 વર્ષ મને કુકાવા વડિયામાં કામ કરવાનો મોકો મળ્યો. ઘણા બધા પરિવારજનો સાથે ઘરનું નાતરું છે. જામીન થવા આવ્યો છું. આ પેટા ચૂંટણીમાં તમારા મતથી ગાંધીનગરમાં સરકાર નહીં બદલે, પણ તમારો એક મત ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળશે. અહંકારને તમારા એક મતથી સરકાર નહીં બદલે, પણ તમારા એક મતથી સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગળશે. બાપ વિસાવદર ભેસાણ પાસે આખા ગુજરાતના ખેડૂત સમાજની અપેક્ષા છે કે તમે ત્રાજવે તોડીને મતદાન કરજો, હૃદય ઉપર હાથ રાખીને મતદાન કરજો. લોકશાહીના પર્વને રંગે ચંગે ઉજવજો. મતદાન કરોજો ને મતદાન કરાવજો. મતદાન કરવા જાઓ ને ત્યારે હૃદય ઉપર હાથ રાખીને એક વખત તમારી જાતને સવાલ કરજો. આ લડાઈ નીતિન રાણપરિયા, ગોપાલ ઇટાલિયા કે કિરીટ પટેલની નથી. તમે બહુ સમજુ મતદારો છો. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. જ્યારે વેચાયેલા હતા, નાતમાં જાતમાં ભાતમાં ભાગલા પડેલા હતા, તેથી અંગ્રેજોના ગુલામ હતા. આ ગુજરાતના પનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી એને આઝાદી અપાવવાનું કામ કર્યું. મારું તમારું સ્વાભિમાન એવા સરદાર સાહેબે 18 વર્ણને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકર એને બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી. બાપ આજે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણી છે ને, એ સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબના સંવિધાનનું રક્ષણ કરવા માટેની ચૂંટણી છે. શું કામ? ખેડૂના ગામડા છે. મારે અભિનંદન આપવા છે તમને. આ ભૂમિએ એક ખેડૂત મિત્રને ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી બનાવવાનો જસ અપાયો. તમે હામા પાણીએ તરવા ટેવાયેલા લોટકા મતદાતાઓ છો, સમજુ મતદાતાઓ છો, સાણા મતદાતાઓ છો. જય સરદાર, જય પાટીદાર. 17 થી મારે ચાલુ કરવું છે, બહુ આગળ નથી જવું. એક સરદારના સાચા વારસદારને તમે ગાંધીનગરની ગાદીએ બેહાડ્યા, એને વાંકા ઉભા રાખીને પાછળ પાટું મારવાનું પાપ કોણે કર્યું હતું? એ વિસાવદર ભેસાણના લોકોએ સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરવો પડશે. સરદારના વારસ તરીકે ખેડૂતના દીકરાને તમે ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી તરીકે બેહાડ્યા, એને ઉતારી પાડવાનું પાપ કરનારા લોકો, સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકોએ
ક્યાંય લડાવી ઝઘડાવી રાજકીય રોટલા શેકવામાં સફળ થયા અને 17ની ચૂંટણીએ તો જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા. કેટલાયને ટોપી પહેરાવી, કેટલાયની ટોપી ફેરવી કે નહીં, હે? પણ નાભીનું નિશાન ચૂકાણું, 17માં નાભીનું નિશાન ચૂકાણું. ગરીબ ગામડા અને ખેડૂતની સરકાર બનવામાં વેત છેટું રહ્યું ને બાપ. આ ગુજરાતનું સ્વાભિમાન શ્રી સરદાર સૌને નેતૃત્વ પૂરું પાડે, સૌની રક્ષા કરે, સૌની ચિંતા કરે, સૌને હારે લઈને હાલે, એટલે એને સરદાર કીધા હતા બાપ. આજ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર હાથમાં આસમાને છે. 17ની અંદર નાભીનું નિશાન ચૂકાને એટલે મોઢેરામાં સરદાર પટેલ સ્ટેડિયમ બાપ. સરદારના નામ ઉપર નહીં, મારા ને તમારા સ્વાભિમાન ઉપર થોડે દીએ કાળો પીછડો મારીને મોદીનું પાટિયું કોને લટકાયું, આ પૂછવાનો સમય આવ્યો છે. નાભીનું નિશાન ચૂકાઈને તો આ મારા ને તમારા સ્વાભિમાન સમાન સરદારના નામ ઉપર સત્તામાં બેઠેલા અહંકારી લોકો ધોળા દિવસે કાળો પીછડો મારે, માના હમ કોઈથી ઉપકારો થયો ખરા? થયો? આ ઈ જ આપણે લોટકા લોકો છીએ. કેમ ઉપકારો ન થયો? આ ડરની દિવાલનું નામ ગુલામી છે. ગુલામીને સિંગડા ન હોય, ગુલામીનો અહેસાસ થાય. ગુજરાતનો ગરીબ, ગુજરાતનું ગામડું, ગુજરાતના ખેડૂત આ ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગયા છે. એને ફરી પીવાનો નિર્ણય કર્યો, અને ફરી પીવાનો નિર્ણય કર્યો ને એટલે વળી પાછા આધુનિક અંગ્રેજોએ મારી તમારી વચ્ચે સત્તા વિરોધી મતને વેરણ છેરણ કરવા માટે ભાજપના બગલ બચ્ચા સમાન આમ આદમી પાર્ટીને પેદા કરી. પ્રતાપભાઈએ ખૂબ સાચી વાત કરી. જ્યાં ભાજપ કોંગ્રેસને હરાવી નહોતું વખતું, ત્યાં હાવણાને આડો ધરી કોંગ્રેસ વાળાને ઠેકાણે પાડી દીધા, વિરોધ પક્ષને પૂરો કર્યો, અને પછી સત્તાનો થાળ છે ને વળી પાછો બાપના ખોળે ધરી દીધો. દિલ્હીમાં કોઈ દી ભાજપ જીતતું હતું? હે? આ કેજરીવાલના નામે દિલ્હીને દિલ્હી બનાવનારી શીલા દીક્ષિત અને એનું નેતૃત્વ મુખ્ય વિરોધ પક્ષને પૂરો કર્યો ને પછી આજ દિલ્હી આજ ભારતીય જનતા પાર્ટીના ખોળે આમ આદમીએ ધરી દીધું છે. પંજાબમાં કોઈથી ભાજપ નથી જીતી. હાવણાને આડો ધરીને કોંગ્રેસને ઠેકાણે પાડી. અને યાદ કરજો, આપ વાળા ને ભાજપ વાળાની માના હમ આવતી વખત ફરી પાછા તૈયાર થાળ બાપને ધરી દે. હરિયાણામાં ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી સરકાર, ખેડૂતોની હત્યારી સરકાર, એને ઠેકાણે પાડવાનો ખેડૂતોએ દ્રઢ સંકલ્પ કર્યો. ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન કોણે અપાવ્યા ભાઈ? કોના ઈશારે કરોડોના કૌભાંડી કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન અપાવ્યા? અને જેવા ચૂંટણી ટાણે જામીન જડ્યાને સીધા જ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનતી હતી. આ ભાજપને બચાવવા માટે હાવણાના નિશાન ઉપર આલિયાન માલિયાન જમાલિયાન એ બધાને લડાવીને મત વેરણ છેરણ કરી દીધા. પરિણામ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીના ખોળે હરિયાણા ધરી દીધું. એ ગાંધીનગર કોઈથી ભાજપ નતું જીતું. સરકાર વિરોધી મતને વેરણ છેરણ કર્યા અને ગાંધીનગરનું કોર્પોરેશન ભાજપના ખોળે ધરી દીધું. તાલુકા જિલ્લા પંચાયતમાં 15ની એ સામાન્ય ચૂંટણીઓ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડનારા લોકો એને વેરણ છેરણ કરવા માટે હાવણો આડો ધર્યો. તાલુકા પંચાયતમાં આમાં બેઠેલા કેટલાય ઠોકાઈ ગયા, જિલ્લા પંચાયતમાં ઠોકાઈ ગયા, નગરપાલિકામાં ઠોકાઈ ગયા. વિરોધ પક્ષને પૂરું કરવા માટે હાવરણાને આડો ધરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ભાજપ અને આપ વચ્ચે ઢાલ થઈ છે, ઢાલ. મારે તમને પૂછવું છે,
તમને લાગતું હોય છે કે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટભાઈ છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ છે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નીતિનભાઈ છે, એવું થાય છે કે નહીં? ભાજપના ઉમેદવાર કોણ છે ભાઈ? એનું નામ શું? કિરીટ પટેલ. આપના ઉમેદવાર કોણ? બોલો ને એકવાર બોલો. ગોપાલ. એ દૂધ દોણીમાં જાય તો હારું, હેઠું ઢોળા હે તો ઠોકાઈ જાઓ. રાણપુરના પાદરમાં એક જવાબદાર આગેવાન જવાબદારી હારે કહીને જાઉં છું, આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તો ગોપાલ ઇટાલિયા છે, આ કિરીટ તો ડમી ઉમેદવાર છે. હા, ભાજપનો સત્તાવાર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે, આ કિરીટ ડમી ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી એનું હથિયાર બુઠ્ઠું થઈ ગયું, ગામ એને ઓળખી ગયું કે આપ અને ભાજપ બે માસિયાઈ છે, આપ અને ભાજપ બે ઢાલ કરી છે. આ આપ આડું ઊભું રહી અને ભાજપને જીતાડવાનું વારંવાર પાપ કરે છે. ગુજરાત એને ઓળખી ગયું તું, હથિયાર બુઠ્ઠું થઈ ગયું ને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીમાં હાવણા નામના હથિયારને ધાર કાઢવા તમારી વચ્ચે મોકલું છે. અત્યારે હથિયારને ધાર કાઢશે આ ભાજપ વાળા, ખંભે બેહાડીને ગોપાલ ઇટાલિયાને જીતાવશે. હા, એનું મહેનત કરી રહ્યા છે. હું પાયાના ભાજપ વાળાને ઘણાઈને 15 દીથી ટેસ્ટર અડાડું. 15 દીથી ટેસ્ટર અડાડું છું. આખું ગામ જેને ગાળું દેતું હતું, આખો ભાજપ નો પરિવાર જેનો વિરોધ કરતો હતો, એવા કિરીટ પટેલને તમારી માથે થોપી બેહાડ્યો. કિરીટ પટેલને આ કળયુગનું આધુનિક સ્વરૂપ, એનું નામ કિરીટ પટેલ, એવું મને વડાળમાં એક ભાભાએ કીધું. આ કળયુગનું સ્વરૂપ છે. તમારો રોષ હતો અને એવા માણસને તમારી માથે થોપી બેહાડ્યો છે અને આની પાછળ ખૂબ મોટું ષડયંત્ર છે. સત્તાવાર ભાજપના સત્તાવાર ઉમેદવાર તો ગોપાલ ઇટાલિયા છે. હાવડાની અંદર ઢાલ કરી છે, હથિયારને ધાર કાઢી અને રખેજો વિસાવદર વાળાએ એને જીતાડી દીધા તો 2 વર્ષ ગુજરાતમાં ફાળે થાય. આયા મારી કરતા જાદુ તમને હવને બોલતા આવડે. આ ગોપાલ ઇટાલિયા ભાજપ વાળાને મા બેન સિવાયની બધી ગાળું દીધી છે. દેશ કે નહીં? તમે કોઈ એકવાર આયા ભાજપ વાળાને જોરથી તુકારો કરો તો શું થાય? હે ભાઈ, તમે ભાજપના એક ઉમેદવાર એની પાસે મંડળીના પ્રશ્નો લઈને જાહેરમાં સવાલ પૂછો તો શું થાય? પોલીસ વાળા ઉપાડી જાય. આ 2 મહિનાથી ગાળું ખાય અને મત ભેગા કરવાનું મશીન એવા ગોપાલ ઇટાલિયાને તમારી વચ્ચે મૂક્યા. રખેને જો આ પેટા ચૂંટણીમાં ભેસાણ વિસાવદરના મતદારોએ ભૂલ કરીને રખેને આ 25ની પેટા ચૂંટણીમાં આપ જીતીને તો ફરી પાછા હતેવીમાં ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી એનો બાપ આખા ભાજપ આખા ગુજરાતમાં જીતશે. 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે કે નહીં? હે, એનાથી ગળે આવી ગયા. 18 વર્ણમાં ઉકળાટ છે. પેલા મુસલમાનને માર્યા, પછી દલિતોને દબડાવ્યા, પછાતોની પીડા વધારી, ગામડા ભાંગી નાખ્યા, ખેડૂતોને તોડી નાખ્યા. આજ ખેડૂતનો ઉત્પાદન ખર્ચ વધતો જાય છે અને ખેડૂતની મોલાત બાપ પાણીના ભાવે લૂંટાય છે. હું ખેડૂતનો દીકરો છું. કમોસમી માવઠામાં ક્યાંય મોલાતને નુકસાન થાય ને તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટા સર્વે કરાવ્યા, કોઈને સહાય મળી ખરી ભાઈ? હે, કોઈની સહાય મળી નહીં. અમે ખેડૂતના દીકરા
એ ઢેફા તોડીને ધાન પાક્યું અને એમાંથી પ્રીમિયમના પૈસા ભર્યા 1986 થી રખે ને ખેડૂતનો દીકરો વરહ ભેગું હોય ને તો બાપ એની તાવડી ટેકો ન લઈ જાય એટલે પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. આજ 5-7 વર્ષ થયા ખેડૂતની પાક વીમા યોજના ને ભૂમા ભંડારવાનું બાપ આ આપ અને એનો બાપ ભાજપની સરકારે ભેગા મળીને કર્યું. હે આને ઓળખવાનો સમય આવ્યો. ખૂબ બધી વાતો થઈ શકશે. મારે વિનંતી કરવી, ખાલી વિનંતી. સેઠા પડોશી શું એટલે આમ થોડીક હવા આવે ને ટેસ્ટ રડાડી ત્યાં ખબર પડે, લાલ લાઈટ થાય, લીલી થાય, લબક ચબક થાય. જાહેર જીવનનો કાર્યકર્તા છું, તમારો છું, તમારા પૈકીનો છું. હાથ પેઢીમાં મારા ઘરની અંદર કોઈને રાજકારણનો ર નહોતી ખબર. બાપ આપ લોકોએ આશીર્વાદ આપીને એક નાના એવા કાર્યકર્તાને એની ઓળખ પેદા કરી. હું તો સેઠા પડોશી તરીકે મારી ફરજ નિભાવવા આવ્યો છું. આ નીતિન રાણપરિયા ઉમેદવાર નથી. ઉમેદવાર છે ને એ હાથ છે. આ હાથને સાથ રહેશો ને બાપ તો વિશ્વાસ રાખજો કે અડધી રાતે આફત આવે અમે સેઠા પડોશી છીએ, ક્યાંય પીઠ દેખાડીએ ને તો તમારું જોડું અમારું માથું. નીતિને ખૂબ સાચી વાત કરી. અહીં વડીલો બેઠા, બાપા કેટલા વર્ષ થયા? 62 થયા. હજી વ્યવહાર આપણી પાસે પછી આગળ કોને આપ્યો તમે ઘરનો વ્યવહાર? આ દાદાને પૂછું તમે નિવૃત્ત થયા તો કે હા. વ્યવહાર કોને આપ્યો? બાજુવાળા નો દેવા જવાય, દીકરાને હું કામ દીધો? આ પેટા ચૂંટણી છે. અમે કોઈ એવા વાયદા નથી કરવાના કે તમે કોંગ્રેસને મત આપશો તો ગુનાના નળિયા થઈ જાહે, તમે કોંગ્રેસને મત આપો તો ગાડી બંગલા થઈ જાહે. આવા કોઈ વાયદા નથી કરવા. પણ એટલું કહું છું, તમે કોંગ્રેસને મત આપશો તો તમારા ખીચામાંથી કાઢી નહીં જાય, કાઢી નહીં જાય. અમે દેવું નહીં, કદાચ દઈ નહીં એકજી તો બાપ તમારા ખીચામાંથી કાઢી નહીં જાય. તમે જેને મત આપો છો ને આ એ જ લોકો કર આતંકવાદથી મારા તમારા પરસેવાની કમાણીને થોડે દિવસે લૂંટી રહ્યા. થોડે દિવસે આપણે ક્યાંય સાંભળ્યું હતું કે ખેતીની ઉપજો ઉપર કરવેરો હોય? હે, ઘણા બધા મુદ્દાઓ ચર્ચા કરશું. પણ આ લડાઈ એ સરદારના સ્વાભિમાનની લડાઈ છે. જે સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકોએ મારા ને તમારા સ્વાભિમાનને અહંકારની એડીએ ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે ને એનો જવાબ આ વિસાવદરની પેટા ચૂંટણીમાં આપ સૌ શાણા મતદારો તાકાતવર મતદાનો આપશો એટલી હું આપ સૌને વિનંતી કરું છું. રખેને આ 25માં જો આપ જીતીને તો 27માં ફરી પાછો ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભાજપ એટલે કે આપનો બાપ જીતી જાહે. 27માં ભાજપને સરકાર આપવી હોય તો 25માં ચાળો કરજો, અને 27માં આ લોકોને પાડી દેવા હોય તો એનો પાયો 25માં તમે સૌ કચકચાવીને હાથના નિશાન ઉપર આશીર્વાદ આપીને નાખજો. આટલી આપ સૌને વિનંતી કરું છું.